લાકડાના ચૂલા ઉપર, તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય કે એનામાં એક બે વખત તો મુલાકાત અવશ્ય કરવી જ પડે. શનિવારની હવે રજા હોય છે. જય મહારાજ મિત્રો, એક વાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના છટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે જે નડિયાદથી અમદાવાદથી વચ્ચે વરસોલા ગામ છે, વરસોલા ચોકડી ઉપર આવેલું છે જય મહારાજ દાલોડા સેન્ટર. ત્યાં તો અહીંના આપણે ભજીયા બતાવીશું કે છેલ્લા 2008થી કન્ટિન્યુ અહીં ભજીયા આપે છે, અને એના સિવાય એમની જે ગામમાં બ્રાન્ચ છે ત્યાં પણ ચાલુ જ છે ભજીયા, પણ એ બપોર પછી ચાલુ કરીને અહીં સવારમાં કરે છે. તો મિત્રો આજે આપણે અહીંના ભજીયા ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એના ભજીયા કયા ભજીયા છે અને શું ભાવ છે. તો મિત્રો ચાલો એના ઓનર સાથે વાત કરીએ, અને વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો હા મિત્રો, અંદર જે એનાથી પહેલાં તમને લોકેશનની વાત કરી દીધી. તો એ જે નડિયાદથી આવે છે રોડ વરસોલા ચોકડી છે, વરસોલા ચોકડીથી અમદાવાદ સાઈડ થોડા આગળ આવો ત્યાં આવે છે જય મહારાજ ભજીયા હાઉસ, જે વમાલી ગામમાં જે ફેમસ ભજીયા છે એમની આ બ્રાન્ચ છે, જ્યાં સવારે 8 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી અહીં ભજીયા ચાલુ હોય છે. તો હા મિત્રો, તમારી આજુબાજુ પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને તમારા સુધી પહોંચાડીશું. તો ચાલો મિત્રો, હવે આપણે એના ઓનર સાથે વાત કરીએ. જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ છે તમારું? ચૌહાણ ધર્મેન્દ્રભાઈ રતીલા. ધર્મેન્દ્રભાઈ, આપણે જે જગ્યા છે એનું લોકેશન શું છે? અમારા ફોલોવર મિત્રોને આવવું હોય તો? અત્યારે સવારનું લોકેશન વરસોલા ચોકડી, અહીંયા વરસોલા ચોકડી થી વરસોલા ચોકડી પર મેન રોડ ઉપર નડિયાદ અમદાવાદ. હા, નડિયાદ અમદાવાદ રોડ. અને આપણા એનો ટાઈમિંગ શું છે એના વિશે થોડુંક જણાવી દો. એનું ટાઈમિંગ સવાર 8:30 થી 2:30. અચ્છા. અને હા ધર્મેશભાઈ, અહીંયા આપણે કોઈ દિવસ રજા રહેશે? શનિવારની હવે રજા હોય છે. અચ્છા. અને અહીંથી જો પાર્સલ લઈ જવું હોય તો પાર્સલની સુવિધા ખરી? પાર્સલની સુવિધા. એનો કોઈ ચાર્જ લઈએ છીએ? ના, બિલકુલ ચાર્જ. અને આપણા એના દુકાનનું નામ શું છે? જય મહારાજ ભજીયા હાઉસ. ઓકે, જય મહારાજ. અને હા મિત્રો, તમે અહીં જોઈ શકો છો એકદમ દેશી સ્ટાઇલમાં અહીં ભજીયા બનાવવામાં આવે છે, એ પણ લાકડાના ચૂલા ઉપર. તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય કે જે લાકડાના ચૂલા ઉપર ભજીયા બનતા હોય. અને મિત્રો, એમને ભજીયાની વાત કરીએ તો ભજીયાની અંદર ડાકોરના ગોટા છે, મેથીના ભજીયા છે, બટાકાના ભજીયા છે, બફળા છે, અને ઘણી બધી વેરાયટી ભજીયાઓ અહીં બનાવે છે. તો મિત્રો, એક વખત તમે પણ જો નડિયાદથી અમદાવાદ જતા હોય તો આ જગ્યા ઉપર જરૂરથી ટેસ્ટ કરજો, અને તમે ટેસ્ટ કર્યો અને તમને એનો ટેસ્ટ સારો લાગ્યો તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો ટેસ્ટ કેવો છે. અને આ મિત્રો, જો અમારો વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો, અહીં એમના કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે, તો એમને આપણે પૂછીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો ચાલો. જય મહારાજ મોટાભાઈ. જય મહારાજ. શું નામ છે તમારું? મેહુલ પટેલ. ક્યાંથી આવો છો તમે? હું નડિયાદથી આવું છું, મૂળ માઠવાડીનો છું, અને ધર્મેશભાઈ ત્યાં ભજીયા એપ્રોક્સિમેટલી 8-9 વર્ષથી ખાઉં છું. સ્પેશિયલ નડિયાદથી ખાવા માટે જ આવું છું. અચ્છા, રવિવાર છે એટલે? રવિવાર છે એટલે. અચ્છા. તો મહિનામાં અહીં કેટલી વખત આવો? મહિનામાં એક બે વખત તો મુલાકાત અવશ્ય કરવી જ પડે. બરાબર. અને એનો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ એક નંબર એમ. ઇવન મેં મારા મેરેજના પ્રસંગમાં ધમાભાઈને ભજીયાનો ઓર્ડર આપેલો હતો કે ભાઈ ગરબા વખતે અને અમારા સમાજના કોઈ ફંક્શન હતો ધર્મેશભાઈ પહેલા ઇન્વિટેશન આપી જાય. અચ્છા. તો તમે જયારે પહેલા ખાતા હતા ત્યારે અને અત્યારે ભાવમાં કેટલો ફરક છે? લગભગ 9 કે 10 રૂપિયાના ભાવથી 100 ગ્રામથી સ્ટાર્ટ કર્યા હતા. 10 ના 12, 12 ના 15 ને અત્યારે 20 નો ભાવ છે. ટેસ્ટ એનો એ જ છે. ચટણી, ડુંગળી, લસણની ચટણી બધું અનલિમિટેડ. તમારે કોઈ બાબતમાં કહેવું નહીં પડે, બધું પરફેક્ટ. તો અહીં આવવા માટે અમારા ફોલોઅર મિત્રોને તમે શું કહેવા માંગો? તમારા દર્શક મિત્રોને એવું કહીશ કે અવશ્ય એક વખત આ રોડ પરથી જતા હો, ખાતરેથી નડિયાદ બાજુ, તો વરસોલા ચોકડી અવશ્ય ધમાભાઈના ભજીયા ખાવા માટે આવો. સવારના ટાઈમે આવશો, બપોર 2-3 સુધી તો અહીં અવેલેબલ રહેશે. અને 3 વાગ્યા પછી મીન્સ સાંજે 5 વાગ્યા પછી ખાવા હોય તો અંદર વમાલી ગામ છે એમનું, ત્યાં ચોકડી પર જ એમની ઘર છે, અને ત્યાં જ એમનું બીજું જો ભજીયા માટેની દુકાન એમને બનાવેલી છે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. મિત્રો, હવે આપણે વમાલી ગામના જે ભજીયા ફેમસ છે ત્યાં આવ્યા હતા, અને ત્યાંના ભજીયા જે વરસોલા ચોકડી ઉપર આવેલું છે જ્યાં મારા ભજીયા હાઉસ, ત્યાંથી ભજીયા આપણે લીધા છે. કારણ કે એ જે એમની ગામની જે બ્રાન્ચ છે એ સાંજે ખોલે છે, તો સવારમાં આવી હોય એટલે અમે આપણા મિત્રો સાથે આવ્યા હતા. હવે આપણે એમના ભજીયા ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનું ભજીયાનું ટેસ્ટ કેવું છે. તો મિત્રો, આપણે છે ને એમના જે બફળા છે એ બતાવીશું બટાકાના. તમે જુઓ મિત્રો, માવાથી ભરપૂર છે. હવે આપણે ટેસ્ટ કરીએ તો ચટણી, મરચાં અને જોડે જોડે લસણની ચટણી પણ આપે છે. ડુંગળી અને લસણની ચટણી છે. એ તીખું ખાતા હોય તો એ જોડે તમારે ખાવા મળે ચાલે. તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એના ભજીયા કેવા છે. તો જોરદાર ટેસ્ટ છે. જે બટાકાવાળાનો ટેસ્ટ છે ને એક નંબર છે. તમે પણ જો નડિયાદથી અમદાવાદ જતા હો તો વચ્ચે વરસોલા ચોકડી આવે છે, ત્યાં જય મહારાજ ભજીયા હાઉસ છે, અને ત્યાંથી જો ભજીયા ખાતા હોય તો અમારા વિડીયોની અંદર એક કોમેન્ટ કરજો કે તેના ભજીયા કેવા છે. તો મિત્રો, આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયો. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.